અરે કાકા સવારમાં તાત્કાલિક બોલાવવાનું કારણ કાકા? અરે બબલા એવું છે ને સવારમાં બોલાવવાનું એવું કારણ છે કે આપણે રાત દરબારથી મોટું કામ આવ્યું છે. રામદેવ વિલંબના ઘોડીલા શિવાના છે, મદદ કરવાની છે. બનશે કેમ? હો મદદ તો બનશે, પણ રાત દરબારથી કાપડ આવી છે ને કાકા? અરે બબલા ઘોડીલો શિવાનો હોય ને કાપડ તો જરૂરથી આવે ને, તો જોવું પડશે તારે. હા કાપડ તો જોવું પડશે. અરે જોઈ લે ને. અરે કાકા કાપડ તો સારું અને સુંદર છે. અરે રાત દરબારનું બબલા કાપડ સારું અને સુંદર જ હોય. હા તો આમાંથી મારા માટે એક ઓપન સેટ કરવો પડશે. અરે બબલા શર્ટ ના સિલાય. અરે શર્ટ કરવો જ પડશે કાકા. અરે આ તો રાત દરબારનું કામ છે બબલા. અરે કરવો જ પડશે કાકા, રાત દરબારનું કામ છે તે માટે કહું છું કે આમાંથી એક ઓપન સેટ કરવું. અરે ના સિલા બબલા કોઈ પકડાઈ જાય તો? અરે પકડાઈ જશું તાણે જોઈ લેશું આપણે. અરે કરી દેશું બબલા, બરાબર? કરવું જ પડશે. બબલા કાકીને બોલાવવું પડશે કે? હા બોલાવવું જ પડશે. તો બોલાવી લે ને, કાકી બટન ના કરી લે, બરાબર છે? સારું એ આપણે કામ બટન ના કરવું પડે, બરાબર? એ આજે બબલો જય ગુરુદેવ. ઓહો જય ગુરુદેવ. આ બાજુ જોઈને બોલો ને તો થોડું સારું લાગે. ના ના તારે બાજુ જોઈને જ બોલું છું. મેં તો પેલા સાઉન્ડ વાળા ભાઈ ના એ તો જોતો એમને તને જ જોયું એમને. તો એવું છે ને હા. કે આપણે એક રાત દરબારથી કામ આવ્યું છે, સોંપડે છે. હું શું કરું એમ? એટલે તું શું કરે એટલે એમાં છે ને તારે મદદ કરવાની છે. એવું એમને. બટન નાકા કરવાના છે, બનશે કેમ? ઓ બગલા બોલન કાકી બનશે તો ખરું, પણ મારે હે ને તમને જોઈને પણ કાકા જોઈને તો કઈ ગીત ગાવા દે, પણ તમને જોઈને ગીત ગાવા દે. તમે લાઈટ સામે આવા તો ખરા આવાજ. એટલે એમાં ગીત ના અરે તમને જોઈને મારે ગીત ગાવા જો મેં કઈ ના એટલે બોલે. નહીં ગાવાનું, મોડું થાય છે. રાત દરબારનું કામ છે, ફટાફટ ગોડુલો સીલીને આપવાનું છે. ગાવા દો ને મને. એટલે ચાલશે. થોડા ખાસ સારી રીતના ચાલશે તારે શું? ગાવા દો ને કાકા. એટલે યાર બબલા પણ મારે જવાબ આપવાનો, તમારે તો મજાકની પડી છે, પણ મારે તમારે જવાબ આપવાનો હોય બબલા. ના ગાઈ લે ને પછી કામ જ કરવાનું. જો બબલાનું કામ તો જો રેડી છે. એટલે પણ તમારે તો રેડી જ હોય ને. શીખવાડો અમને, શીખવાડો ભાઈ. એમ જ શીખવાડું છું એટલે તમારે તો બંને મજાક તો છું ને, મારે તો જવાબ આપવો પડે યાર. ના ગાઈ લેવા દો. અરે ગાય લડો ફટાફટ ગાય. આ ડાન્સ કોણ કરશે બીજું? આ કાકુ કરશે. હા આપણે નહીં ભાવતો ભાઈ ડાન્સ. કરશો ને? આવડી જાય તો આવી જજો બરોબર જોડે. કાકીને જ જોઈ આ તો અલ્યા ઘરાક જોઈ રહ્યા, પણ મારે તો બધું ધંધો બાકી પડે. આ છોકરો તો કરો તારા કેટલી આવી ગઈ અને આ બાજુ તો જુઓ. અલ્યા છોકરા કે હવે રાત દરબારથી મારે તો જેલમાં જવું પડે તમારા બદલે. મને તો કામ આવી ગયું ને પછી ઘર આખી બી અલ્યા ઘરાકી તો આવશે, એમને તો આપણે શિવાળો આવશે તો આવશે. શું ખબર પડે કાકા? કાકીને જોઈને તો ગરાકી વધી જાય છે આપણે. જો આ શું બનતા મારા પર રાત દરબારમાં જવાબ આપવું પડે ને બબલા. આ તો જવાબ તો આપી દેશો. અરે મોટું કામ છે યાર, આ તો રાત દરબારનું કામ કરે બબલા. આ જોવા બગલા ભાઈ બ્લાઉઝ સીવાય બોલો. એમને હા ભાઈ. આ ભાઈને સિલાવે છે. તમે સિલવાયા છો એનો પાછો મામલો હોય તો નાખીર કાઢવાનું તો પછી બટન
કાકાનું મળશે હા બનશે પણ મારે પેલું એક ને બ્લાઉઝ સીવવું પડે. અરે કઈ બ્લાઉઝ છે આ તો કેટલે બધા બ્લાઉઝ આપણે લાયા છીએ આ બધા બ્લાઉઝ જ છે જૂનું થઈ ગયું જોવો ને. ચાલે તો આપણે જૂનું પહેરી ફરવાનું છે ના ના મારે તો નવું જોઈએ. અલે બબલા સમજાવો ને. સમજાઈ દેવો કાકા. બબલા નાસી ના આ તો કાકીને સમજાય છે ચાલે તાર એકલું જ ના 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 કાકીને બી કરવું પડે. એલા તમે તો લોચો મારી યાર મારે તો તમને કઈથી બોલાવે યાર મારે તો જવાબ રાજદરબારમાં કઈ આપવાનો યાર ના, કરવું જ પડશે કાકા. તો છોકરી કરવાનું પણ બધું હોય તો કરો ને યાર હું આઈડિયા આપું ને તમને. કઈ રીતે તમારે કાપડ જો દડું છે ને આપણે. પણ કાપડ વધારું છે કાપડ બસ થઈ જશે ને. આઈને શીખો જરાક શીખો બબલાને જોડી જરાક શીખો. જો હું હા. તમને કહું આપણે ગોળીલા સીવો ને બરાબર પર નવું કાપડ નાખશું અને અંદર ડૂચા એટલે કાપડ વધવાનું આપણે. તું જના ઘર કોઈ ખબર જ ના પડે ને અને કાપડ વધી જ જાય. વધી જ જાય તો ધીરે છે બબલા એક વાત કહું, થોડુંક કપડા ને મારે એક બોય ઊંચી મૂકજો, એક ચાલશે મારે. પણ એમના માથે ને તમારા માથે ને મારા માથે એક ટોપી બનાવી મારે તો નહીં બનાવી ભાઈ એટલે જોઈએ ને ટોપી તો. તમે બે ખુશ રહો ને તમને બેઓને જ સજાવાને છે અમારે મારે તો આપણે તો સાદું જ ચાલે એવું એમ ને. આપણે શોખીન નહીં કાપડ આપણે જોઈને જોવો ને ખુશ થઈ હા બસ તમને પણ જોઉં ને લખું છું બરાબર ને જાય. આપણે ખુશ તો કાકા. હા બસ એમાં શું કામ ચાલુ કરી દઈએ હા ગોઠવી ના પડે સંજો ને બધું. હલે યાદ ઉપને છટ જીવની મોહબ્બત છોડી લે દેજો બોલો ને કાકા. આપણે તો આપણા કામમાં જ રહ્યા યાર બાપ તો લેવાનું કરી જ નહીં યાર તું આ તો માપ લઈ લે તમે તાને. અરે લોચો પડી જશે યાર આ તો ફૂલ હલવાઈ ગયા લાગે તમારે બંને બદલે લાગે માર પડવાનો છે મને એવું લાગે ના પડે ના પડે. ફટાફટ માં આપણે હું લઈ લઉં તું લખી લેજે બરાબર કાકીને કોણ લખી લે ફટાફટ લખી લેશે. કાકી લખશો જો કાકો ઉતાવળ કરે છે બ્લાઉઝ સીવા આવ્યો હોય. કાકો કાકા તો હમણાં જાય છે હમણાં કઈ દીધું બસમાં એમને ના હમણાં પૈસા આપણે મોટો ઓર્ડર છે ખબર નહીં ને એવું ના કહેવાય કાકા. ઘરાક જતું રહે આપણું. અરે આપણે બહુ ગરાગી છે એવું ચાલે. કાકી લખશે કે હું લખું? લખે છે નામે તો અંકુરાજ છાપું. અંગુઠા સાહેબ છે અરે. તું તો કહેતો નહીં મને પણ લીધું નામે બધું તૈયાર એટલું થતા સારી રીતના આવડે, બીજું કોઈ નહીં આવડતું. બસ આ શોખ કરવાનો બહુ શોખ છે અરે કાકા છે ને. અરે કાકા બોલો માપ. બબલા રાઈટ 120 કાકો 120 છે. બબલા એવું ના કેમ યાર લોચો પડે છે અરે 420 રાઈટ 420 કોણ કાકી 420? એટલે યાર બબલા તું તો લોચો મારી દીધો ના ના કાકા તમે 420 માં જ છો. એવું છે ઓ, સાચું આમ તો આપણે 420 જ ગણાઈએ હોતો નહીં બબલા બોલો ને કાકા. જમવું પડશે ને જમવું જ પડશે. પડશે પડશે. અને એવું તો થોડું ખાવું તો પડશે થોડું ખાવું પડશે. થોડું જ ખાઈએ ના થોડું નહીં. મોટો ઓર્ડર એટલે વધારે ખાઈ લે. ફૂલ ખાઈ લઈએ હા, શું ખાવું છે તમારે શું ખાવું છે? કોઈ ખારી આઈટમ છે ને કોઈ ખારી આઈટમ? હમણાં દૂધ રાખીએ. હા ઉદ્યો અને ગાજરનો હલવો ગાજરનો હલવો, પછી બીજું અને કે બાજરીના રોટલા બાજરીના રોટલા, પનીરની સબ્જી હા પનીરની સબ્જી જોઈએ અવશ્ય જોઈએ અને રોટલી જોઈએ પાછી. રોટલી જોશે રોટલી જોઈએ ને. અને પેલા કયા ચાલો તમે જીરા રાઈસ. હા જીરા રાઈસ અને પેલા છાસ છાસ. છાસ તો જોઈએ ને બબલા તારો છાસ કહી દે હેડો. હા છાસ કહી દે કાકી ની જેમ આપણા બોટલ મોટો એટલે ખાય છાસ પીએ ને એટલે ખાવા જરી જાય સારું કહી દઉં હે ને. મોળી રાખજે એમ કે છે, ખાટી ના સારું સારું કહી દે. કાકી હા બોલો ને. તમારા ઘરે જઈને જમવાનું બનાવવાનું છે અમારા માટે. એવું શું બનાવવાનું છે? ગાજરનો હલવો, પછી ઉંધિયું,
પછી હું કહેતા કાકા બીજું બધું ભૂલી ગયો. પનીરની સબ્જી. પનીરની સબ્જી, બાજરીના રોટલા, પછી ઘઉંની રોટલી અને આ બબલા અને પેલી છાશ કહેતા છેલ્લે કાકો તો. જીરા સાથે ને એટલે ખાટી નહીં. ખાટી નહીં. ખાટી. જે પાણી સરખું નહીં મળતું ને આ કઈ વાત જીરા કેમ જીરા કરે કેમ છે? પાણી સરખું? તમે સાંભળી લીધું તમે ત્યાં રહેશો ને તારા બબલો એક દિવસમાં? કેમ બબલા કેમ પાણી સરખું નહીં મળતું? મને શું ખબર કાકા? તમે સાંભળો મેં શું કહું તમને હા. એમ કહું કે હે ને મને બબલો કાલે એમ કેતો કે કાકો તો ઓછું સાંભળે છે એમ બે રસ છે બે અને રસ તું આ બેરો છું. અરે આપણે તો હવે પનજી લે ને પેલું કાકા એ તો. એ તો સાફ થઈ ગયું. એવું એમ ને હા તો તમને બધું- કહેતા કેમ નહીં તમે આવું બધું એ તો બનાવી દેજે. કેમ? આપણે કેવું ડર લાગે નહીં ખબર પડી તમને તો બબલાને કહી દઉં તો કેમ તને બબલો ઓર્ડર આપે જ છે ને? હા તે બોલો ને હવે પેલી શું બનાવવાનું એવું બધું તમે કોણે કીધું આવું કાકાએ કહ્યું. અલ્યા બબલા તો બે રસ કાકો તો બે રસ છે અને આવું બધું તમે આ તો કોણ હતું દુકાન આગળ કોઈ હતું બે ચાર ઘરે હતા. હા એ તો આપણે ચોરવાની ટેવ છે આ જોવા ઘર આગી જોઈને એટલે સાની મને ખાલી ચોલવાની ટેવ. જોવા આ બાજુ public. અરે પબ્લિક તો જોઈએ પણ ખાલી ચોલવાની ટેવ. કે આવું બધું કઈ છે આપણે કે કેમ કાલે લાલભાઈનો રેકડો ભરી ન લા? એ તો લાલભાઈ તો શું લાયક આ હતા બધી પાડવા લઈ ગયેલા. લાલભાઈ પેલા બાલાજી વાળા સાની મને ઇજ્જત કરે છે. પ્રદીપભાઈ શું લાયક હતા તમે શું લાયા? એ તો છે ને પેલું બાગડું લાયા પેસું મૂકવાનું તું આપણે બાગડું ખાઈએ છે. હા તમે બાગડું તો કહો છો જોવો બાલજી કરી ગયા બાલું તો લાફા બે પાડી છે સાને મગજ ચડાવે. તું જા યાર અહીંથી જા. હવે મણાઈ દે તું. ચાલ. યાર દર વડે દિમાગ ચડાવે છે યાર. આપણે તો લેટ કરી દીધા કાકા. લેટ થઈ ગયા ચાલુ કરી દીધું પડે કામ યાર. હાય લે હાય હા. અરે વિરમદેવ ભાઈ વિરમદેવ ભાઈ વિરમદેવ ભાઈ પેલા તમે કોને લખેલો ગોડીલા ખેલે વિરમદેવ ગોડીલા ખેલે વિરમદેવ સીતાયા સીતા બાળ ગોડીલા ખેલે વિરમદેવ એ માતા રામ દેના બાળ ગોડીલા ખેલે અરે રામદેવ ભાઈ હવે તમે કોને ગોડીલા ખેલવે રામા રે ગોડીલા ખેલવે રામા ના હાથ ચચર ગોડીલા ખેલવે રામા વીર જય રામા સીતાય જગતના બાળ ગોડીલા ખેલવે રામા રામા અરે વિનોદ ભાઈ આકાશમાં શું જાય છે બાપ દબાણ સુવિધા અરે વિરા તમને બોલાવવાના એક જ કારણ બાપ કે તમે જે ગોળીનો સીધો હતો એ ગોળીનો નાના રામદેવના આકાશ માર્ગીને ઉડી ગયો છે ગોળીના અંદર એવી રીતે સિક્કાપટ કરી કે ગોળીનો આકાશ માર્ગે વયો ગયો અરે મહારાજ ગોળીનો સારો અને સુંદર સીધો અમે ગોળીના અંદર કોઈ કપાટ નથી મહારાજ. અરે દરજી મને શી ખાતરી હોય ગોળીનો તમે સારો અને સુંદર સીવ્યો હતો અરે મહારાજ અમે 12 જણા ગોળીનો સીધો. કોને કોને બાર જણા થઈ અરે મહારાજ કઈ બતાવો કે કાઈ સંભળાવું. અરે વિરા કઈ બતાવશો તો આપણે બંને સાંભળશું અને ગાય બતાવશો તો સગડી સભા સાંભળશે વિરા જેવી મહારાજ તમારી આજ્ઞા છે મહારાજ. હરે હાજે દરજી રાજન. 12 વર્ષ 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 12
શું વાત છે? આવી ગયા? લાગે ખરા? આ મોટા શેઠ હમણાં આવ્યા લાગે ને બેન? આ શેઠના કપડા કોના તો શેઠનો હું નોક કરે. એવું? મને ઓછું સંભળાવા આવ્યું? તમારો ઉંમર થઈ ની શેઠ. એવું છે એમ ને? હા. અને તું યાર કેમ લેટ આવે છે યાર દર વખત? આવું ના ચાલે યાર. ના પણ આ તો મારે તો કઈ પગાર આપવાનો છે ભાઈ. આ તાડું બાડું નહીં વાળ્યું, શટર બી નહીં ખોલ્યું. મારે ધંધો નહીં કરવાનો. ચાટુ જેવો રાખો છે તો પછી આજે તો તમને ટાઈમ વેચ્યો છે. એવું છે? હા. તો ખુરશી મૂકો. એવું છે. હા. લેટ આવે છે યાર દર વખત. આવું થોડું ચાલે. લા શેઠ બેસી જાઓ. અલા ધંધો હા બોલો. આ કઈ સિસ્ટમમાં મૂકી? આપણે બેસે છે. અલા મારા કઈ બેસવાનું યાર? મારે બેસાય ને બેસી તો હું. સીધી મૂકી યાર આપણે બેસીએ તેમ. હા તો એવું કરો. વાહ ચંદુ તારે બેસવાનું કે મારે બેસવાનું? આવું ના ચાલે યાર. હા? તમારે બેસવાનું પણ તમે કીધું આપણે બેસે તો એટલે મેં સિસ્ટમ પેલા આ છત્રી બંધ કરી દે તું. એવું છે ને. હા ચોમાસું તો એના રીતે છત્રી શું રાખવાનું? અરે ઠંડી વધારે લાગે છે શેઠ ને એટલે. છત્રી ઠંડી રોકે હા, પવન આવે ને. એવું છે. ચંદુ સિસ્ટમ સારી છે તમારી બેન તું હસવાનું બંધ રાખી યાર. આવું ના ચાલે. લે ખુરશી પકડ યાર. એવું છે ને. ખુરશી તો મૂકેલી જ છે કપડ છે જોર. પકડવી પડે ને પણ. એવું છે ને. પકડજે.
અલા એમ કેમ કરે છે યાર અરે બેસી જાઓ શેઠ એમ કહું પકડજે હા બેસું છું રોજે આવું ના ચાલે યાર અરે બેસી જાઓ શેઠ ને સીધા બેસું છું હા હા બેસો ચંદુ હા બોલો ને શેઠ સમાચારમાં કઈ સમાચારમાં તો હવે તો બધું ઓનલાઈન જમાનો થઈ ગયો ને. એવું છે એમ ને હા એટલે એવું બધું ખાસ આવતું નહીં હવે તો યુટ્યુબમાં લોકો વાપરે યુટ્યુબ બધું ચાલે કરે હા હા બરોબર તને તો કઈ નહીં સમજ ના કશું નહીં. લાખાભાઈ હા અમારે ચંદુ આવી ગયો છે આવી ગયો છે નોકર હા તો માલ બતાવી દે હા બતાડી દો આ નોકર છે હા આ રાખેલા છે નોકર. એવું છે આ નવો નવો છે આવડો નવો છે હા બરાબર બરાબર તો એકા આ ચંદુ માલ બતાવ ભાઈ બરાબર બતાવજે કોઈ ભરોસો નહીં સાલાનો હા ને એમ ગયું ને બરોબર ચેક કરજે ભાઈ હા હા ચંદુ અરે ભાઈ જોવા તો દે શાંતિ રાખ ચેક તો કરવો પડે ને પણ એકા બમ્બે બમ્બે મારી ખબર ચંદુ ને શેઠ બોલો અરે હારું કશું કહેવા જેવું નહીં શું થયું અરે એક તો આની બોડી છે અલા ચંદુ અલા બોડી તને કઈ વાંધો છે અરે બોડી પણ સારું ના લાગે ને કાકા અલા અને અમને વાંધો નહીં તો તમને તમને કઈ રીતે વાંધો છે એટલે પણ અમારા ગુજરાતમાં આવું બધું ના ચાલે તમને તમારે ત્યાં ચાલે તમને નહીં આપવાની ભાઈ એવું છે. બોલો તારે નાક ના તો પૂછું લાગે ને યાર અરે પૂછું લાગે પણ તમને ફોટો નહીં આપવાની તમને માલ આપવાનો છે એવું છે એમ ને તમને એમ કે ફોટો હાથે આપવાનો છે એવું હતું ના 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 ભાઈ ફોટો ફોટો ના પડે તમને તમારે ફોટો કરી તમારે કઈ બેસવું છે ચેક કરી લીધું ચંદુ શું છે ભાઈ કિંમત આવે અરે કિંમત ચો પેલો માલ ચેક કર અરે સાલા હા હા એવું જ લાગે છે આજે શરમાય છે યાર ના ના આ ના ચાલે ચંદુ હા હું તને છૂટો કરી દઈશ આવતી વખત છૂટો કરી દે યાર આ ના ચાલે યાર અરે શું આ છે હાલો શું મારી ગયો છે મોઢામાં ભાઈ મોઢામાં શું મારી ગયો છે બોલો એક વાત કહું હા આ એક તો આ ફોકે છે વાગવાનું અરે ફોકે તો તને કયો હતો છે હાલા પણ ગંધા છે બધું યાર અરે યાર તને વારે કરીએ તને ફોટે થાય છે તને કઈ નડે છે પણ આ ગંધા છે એટલે કહું છું જાડા થઈ ગયા અરે તું જાડા ગઈ છે તો તાતું નહીં એ વાત કરે છે યાર પણ આવું કાકા જોડે કઈ કોને યાર લાખા ભાઈ અલા બચારી ને ભૂખા વધારે પડે ને તો ના થાય જાણે ના થાય કાળા થઈ જાય એવું છે ને ચાલ. તો તમારે શેઠ ને બતાવો ને કે તમે મેન છો શેઠ હા. હવે મારે કરવો નોકરો બરોબર તમારો રો વાહ હા એટલે તમારે જાતે ચેક કરવી ચેક પડે કરવું પડશે કરવું જ પડે છે ચંદુ હા બોલો કઈ લાજ બાત તો ના મારે ને ના ના આમ તો વેના દોજ જેવી છે ગાય ને દોજ છે હા બતાવો તો તાકમ તાક ના કરે ને લાત મારશે ને તમે જાઓ ને છે ચંદુ ખુરશી લા ખુરશી લા ખુરશી મારા શેઠને માન નાખી એવડો આપણે તો ડેલું પેલું પહેરી છે ને એટલે ભડકી ગઈ પણ કાકા તારે કહેવું જોઈએ ને યાર અરે તમે ઢુકડા ઢુકડા ને ચંદુ એ કેટલી વિખરાયેલી બોટ ને એવું છે હા તો પછી આ ચંદુ જેવું છે યાર અરે પણ મને થોડી ખબર આવું પકડી જાય ચંદુ પેલી ટોપી લા ચંદુડિયા સીધુરા કેમ હસહસ કરે છે આજે બહુ અલ્લાહ હસવાનું બંધ કર આ પાછી ડોકરી બોલી પેલી ડોસી નહીં આજા પેલી ડોસી નહીં આયા એવું છે એમ ને હેડ આલુ નહીં લાકડી ઉઠી કે હેડ મરવા પડી હે શેઠ હવે આ તો બહુ છે શેઠ પેટ દુખી ગયો એવું છે હા. હવે ચંદુ હા બોલો માલ ચેક કરી લીધો બરોબર હા બરાબર એની કિંમત શું છે એ પૂછી દો અરે ભાઈ કા શું કિંમત છે પોટનો બોલ પૂછવાડીમાં લાખ અને પાંડીના સવાલા. પૂછવાના લાખ ને બાંધીના સવા લાખ એવું ના, પૂછવાડીમાં લાખ અને પાંડીના સવાલા. હા એટલે એમ જ કહું છું યાર શેઠ હા પૂછવાના લાખ ને બાંધીના સવા લાખ કેમ બાણીના સવાલ આપ? કેમ ભાઈ એવું છે એમાં બે ગુણકા વધારે છે ઓહો એવું છે એમ ને વાટો નામ છે શેઠ તો ચંદુ હા બોલો માલ તો આપણે રાખી જ લઈએ હા
પણ ઉઘરાણીમાં કયા હતા કઈ ગણતા ધવલભાઈને ઘેર ગયો તો ભણે તો બધું એવું જ છે. લાડુ જમીન આવ્યા હા એટલે બધું શરમમાં કે અમે જમાય છે એટલે એવું છે એમ ને? તો ચંદુ હા બોલો શેઠાણીના પૈસા મૂકવા આપ્યા છે ને એવું છે ને હા તે તો તમારે જ વહીવટ કરવો પડે. એવું છે એમ? શેઠાણી તમારા ને? હા હા ચંદુ હા બોલો ફોન કરો ફોન ફાટી ગયો તાર કરો તાર તૂટી ગયો અને વાયરસ કરો વાયરા ખાતે હવે ચંદુ હવે તમે કહો એમ હવે તમે કઈ ઉપાય કરો યાર બરોબર હું ઉપાય કરું પણ પછી કહેવું જો કે શેઠ ચંદુ આ રીતના બોલાવ્યો આમ તેમ એવું ના કરવાનું બરાબર. ના ના કઈ જો શેઠાણી તમારા આવ્યા હોય ફરવા મારા હા હા હું મારું આવી જાય તો બધા મારું કામ થઈ જાય મારું થઈ જાય સારું સારું બરાબર. હા જલ્દી બોલાવો હા ઓ શેઠના શેઠાણી ચંદુના ઘરવાળા વેરાવળ આવજો શેઠ કોઈ પડી મરી ગયા. ઓ શેઠના શેઠાણી ચંદુના ઘરવાળા વેરાવળ આવજો શેઠ કોઈ પડી મરી ગયા. શેઠના શેઠાણી એમ કે તું તો ચંદુના ઘરવાળા એમ કે છે યાર અરે હું તમારા ઘરનો સભ્ય નહીં યાર એવું ફેમિલીમાં આવી જાઉં શેઠાણી તો મારી છે આપણું ફેમિલીમાં આવી જાઉં ને યાર. હા એ બરોબર હા એટલા માટે હે હોવે શેઠોણી રે સુરત શેરડી. અરે પણ આ તો તાત્કાલિક શેઠને જરૂર પડી તો શેઠે કીધું આ હું તો બહુ તૈયાર થઈને આવી ગયેલો. ના ના આમ જ તૈયાર થઈને આવવાનું પણ ને. આવી રીતના બોલાવાય યાર અરે પણ તમે કીધું તાત્કાલિક બોલાવીને તાત્કાલિક આવી આવી રીતના યાર પણ એ તો એવું જ ચંદુ જરૂર છે. મેસેજ જ એવો આપ્યો એનો. એવું? હા આવું ના કરવાનું હોય યાર ના ના બરાબર છે પણ તાત્કાલિક બધું આવું ચાલે છે હો ને. તો આવતાના હાથે રડી પડ્યો યાર હું ready હું કપડે ગયો એટલે મેં પહેલા જ હા બોલો. હું તો મસ્ત તૈયાર થઈને આવી ગયેલો. ના ના આમ જ રહેવાનું તમારું તો કાંઈ મળે. બહુ મસ્ત સમાચાર હતા એવું એમ ને. પણ તમે ખોટા હતા. હા એટલું મને એવું હતું કે હવે બધું પતી ગયેલું જ છે પણ પણ સાચા આપ્યા હોત તો સારું. ના પડે તો કદાચ ભવિષ્યમાં સાચું થઈ જશે હો ને. કેમ બોલાવી ચંદુ? તબ તો મારો બી એમના પછી નંબર જ છે. અરે યાર ચંદુ તો આજે ખરું કરી નાખ્યું ચંદુ હા બોલો કેમ છો. બોલાવી? હું નહીં શેઠ બોલાવે છે. શું કામ પડ્યું તમારે પાછું? મારે પૈસાની થોડી જરૂર પડી છે પૈસા હા. શું કરવા જોઈએ છે? આ થોડો માલ વરવાનો છે હીરા મોતી વાલો જવેરાત. રોણ છે? હા કયો માલ? હીરા મોતી જવેરાત કાજુ બદામ રાખવાનું જરા લઈને આવ્યો છે હું જાણું કે કયો માલો રોણ? ના ના ચંદુ હા, બોલો. પૈસા તો આપું હા. પણ શેઠ ને બ્રેક ડાન્સ કરવું પડે. ઓ, એવું એમ ને. તો કરી લો ને. આ બધા બેઠા બધા બ્રેક ડાન્સ કરતા થઈ ગયેલા જ છે તો આપણે કયા મોટા છીએ બધા એમને ઠોકી કાઢીએ શું કહે છે એટલે બ્રેક ડાન્સ કરવો પડે. પણ
અરે મને તો કઈ ફાવતું હશે યાર અરે આટલી ઉંમરે યાર ના ચાલે યાર. અરે કરવું પડે કાકા ના ભાઈ, આ બધા કઈ નહીં યાર. જતા રહેશે નવા નવા તો પેલા જૂના સેનારી જો ને કેવા જોવે છે પછી એમાંથી રાખી જશો આવો આ તો બધો જમાનો બદલાઈ ગયો હતો કાકા હા અરે ગઠિયો કઈથી આવી ગયા છે રાણી? આ ગટીઓ હમણાં જ જોઈન કર્યો છે હા, 50 પૈસા આવે છે આ તો મૂછો આવી ગઈ છે ને આ તો. હા બહુ પૂછ્યું રાખે હાલો 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 ये रोटलो भुलेरी तो तावड़ी सागवनी तो दरिये पारो तारो रे तो यावड़ी सागवनी गमे मुला करू साजनी तो साईनी सागवनी गरब रोड पासे तरमरेला धनी लो केવો માને નહીં તો નફટ બાઈ સુકોમની હે મારે રીત પેલવાડા પાર કે કરવાનો થાય તો તિયા ઢીલા અને ચકલી દુર્મનાય આ રોડ તો કાજળ નાખે તો નક્કી ના કરે જાય ભાઈ ભાઈ
વાતાવરણ એવું સાલા જોયું ને. ભલાડા જેવા કઈ થી આવી ગયા ને ખબર જ ના પડી હા એ વાતાવરણ એવું બધું મારી શેઠોડીને બગાડવા આવે છે આવતી નહીં હોય આ ગાડી તોડી નાખે હા સાલી ભલાડા જેવી કઈ થી તારે હા આખી ફટાકડે જેવી મારી શેઠોડીની કિંમત આપે છે બહુ ખરાબ સ્મેલ આવતી હા ચંદુ હા વાત સાચી છે તમને આઈ લાગી છે ચંદુ તમારા પાસે પ્રોપર્ટી વધારે કેવું લાગે આ તો વાતાવરણ કેવું છે જોર બધું એટલે એમ થઈ તમારા ગયું. પાસે જ આવી જાય છે લો ના આવી તો જાય છે એ ના તો ના વાત. ના તમારા પાસે પ્રોપર્ટી વધારે છે ના. એવું જ લાગે મને નાકે છે ચંદુનો બે ચોર છે તમને ભણાવે છે રાણી, હવે પૈસા આપો. ચંદુ હા બોલો પૈસા તો આપું હા. પણ શેઠને પગે લાગુ પડે એવું છે ને? શેઠ લાગી જાઉં? દૂરથી આવજો દૂરથી આવજો દૂરથી જાઓ હજુ ચંદુ મજા આવી ગઈ લો અરે એકદમ આવી તો કાલે મજા નથી બોલો ચંદુ હા બોલો પૈસા તો આપું હા પણ તમારે વચમાં રહેવું પડે હા તો હું તો કાયમનો વચ્ચે જ છું યાર લોય ચંદુ, હા બોલો એમ નહીં યાર. તા કઈ રીતના જેઠાણી શેઠના પૈસા આપે, શેઠાને શેઠના પૈસા આપે એમાં સહીમાં વચ્ચે. એમાં સાહેબ વચ્ચે હાલો ને લતારો. હાલો ને તારો બરોબર? બોલો ચંદુ એક વાત કહું હા બોલો ને શેઠાણી દિલ પર હાથ રાખીને કમ્પ્લેટ સુની લેજો બરાબર હા હા બોલો બોલો તમે તો મારી કાળજાની તોડ છો ચંદુ દિલનો ટુકડો ચંદુ દિલનો ટુકડો અરે શું થયું? ચંદુ! હા શેઠ બોલો અરે શેઠ મને ચક્કર આવી ગયા ઓહો હો, હો. અરે આજ તો તું તો યાર બહુ ફોર્મમાં આવી ગયો યાર. શેઠ, ઓ શેઠ, બોલો શેઠ શેઠ તમારે ચંદુ આજે ફોર્મમાં એવું લાગે બહુ ફોર્મમાં છે. હા, બહુ ફોર્મમાં છે. અરે હું જ ગભરાઈ ગયો. આ શું થયું યાર? ના શેઠ વાતાવરણ એવું હતું ને એટલે મને ચક્કર આવી ગયા એવું મને પણ શરમ આપી જોઈએ યાર. અરે પણ શું કરું વાવાઝોડું જેવું આવ્યું ને. એમના પછી મારવાનો વારો છે હા પેલા એમનો વારો છે પછી મારો છે એવું છે એલા પૈસા કાઢ આ તમારો નોકર છે ને શું રાખી છે આનો પગાર પાણી આનો 50 રૂપિયા એવું એમ ને તો મારે આવું બધું લોચાવાળું છે તો આપણે કઈ કોન્ટેક્ટ થઈ જાય એવું અલા આ તો આવા બધી વાતો લોચા છે યાર ઓહો શેઠ આ બહુ કેસ છે ને યાર. આજે તારી 500 એવું છે ચંદુ હા બોલો પાલના ને તમારે માલના ઓહો આજે તો મારો બી ફૂલ કામ થઈ ગયું માલના અને પાનના ને બધા મળી ગયા તમારે જોયું છે ભાઈ હા ના એટલે મેં આપ્યા બી નહીં પણ આ તો ખાલી પૂછું છું તમારી નજર જરા કેવી લાગે છે મને એવું હા જોતા નહીં આ બધું ને ચંદુ આપી દો. હાલો હા ઓ ભાઈ કા લે ભાઈ આ પૈસા કાઢ લે દબા થઈ ગયા ને હું જરા ઉભો રહી જતો હોઉં તારે ના ના ચંદુ ઉપર થયું યાર ઈજા પડી જાય તો પૈસા કદા પાછા પડે ના ના લાગે અરે નોટો 500 વાળો છે ચોટી ગઈ રોજા ઘરે ગોળા છે અડધું લાખ રૂપિયા. ઓછા છે. હાઉ. અલા ચંદુ, હા બોલો છે એમ કેમ છે યાર? ના છોકરું વાળું લોચા વાગ્યો ને બધી કકરની નોટો ચોટી ગઈ હશે ઘણી જો બરાબર ના ના, હે? આપણે જેવું ઓછા છે યાર. ના પણ આપણે આવું કામ કરતો જ નહીં પહેલેથી આ ખરેખર ઓછા છે. ભલે ખરેખર પણ હું તો આવું પહેલેથી કામ જ નહીં કરતો ચંદુ, હા મને તપાસ કરો. કરી લો ને કાકા બહુ કિસ્સા લાગે છે યાર. અરે ખિસ્સા તો રસ્તા મળી ગયેલું એક ભાઈનું તમે કે લાય મારું કામ થઈ જાય એટલે છૂટી જાય હા ચંદુ, હા હો. આ શું છે યાર? અરે આ તો સેટ પેલા ગયો તો ને મલેકપુર બાજુ હા, તો ત્યાંથી આપેલા મને કે તમારા પેટ્રોલ ના નાખી દીધા અમે ગાડીના આવું કરવાનું યાર. અરે યાર આ તો લે ચાલો હું તો જાઉં હવે મારું પૂરું થઈ ગયું ના ના, લે પૂરો આપી દે. બરોબર? એવું છે ને અને ઉપલે મેડા ખાલી કરાવી દે. હા ઓ ભાઈ કા લે
અને ઉલા માટે ખાલી કરી દેજો ભાઈ ભાઈ ઉપલે મેળે ના થાય કમ ના થાય નીચે મેળે જ થશે અરે ભાઈ પૈસા નહીં લેતો મફત આપો છો લપડી ચપોટો એવું છે ને હાલ તો નીચે ખાલી કરી દેજો એ થોડા પાછા આપી દે પૈસા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે લાખાભાઈ
બોલિયા દેવની જય